મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આજે વાત કરવા જઈ રહ્યો છું એક ભરવાડ સાથે બનેલી પ્રેમની ઘટના। કચ્છના એક શાંત ખુલ્લા મેદાનોથી ઘેરાયેલા ગામમાં જ્યાં સવાર થતી સાથે ગાય ભેંસોના ઘંટડાની અવાજથી દિવસ જાગતો, ત્યાં રહેતો હતો કાનુ, એક યુવાન ભરવાડ। ઊંચો, સાદા કપડાં, ખભે લાકડી અને આંખોમાં નિર્દોષતા। તેનું જીવન ગાયોની વચ્ચે, ધોળા મેદાનમાં અને આકાશ નીચે પસાર થતું। ગાયો તેની સાથે માત્ર પશુ ન હતી, તે તેના પરિવાર જેવી હતી। સૂર્ય ઉગે તે પહેલાં કાનુ ગાયોને લઈને નદી તરફ નીકળી પડતો અને સૂર્ય ઢળી જાય ત્યાં સુધી તેની સાથે જ રહેતો। એ જ ગામમાં થોડે અંતરે વસ્તીના છેડે રહેલી હતી રૂપલી, ગામના પટેલની દીકરી। રૂપલીનું સૌંદર્ય એવું ન હતું કે આખું ગામ હેરાન થાય, પરંતુ એની આંખોમાં એવી શાંતિ હતી જે માણસને રોકીને રાખે। તે વાંચેલી હતી, સ્વપ્ન જોતી હતી અને ગામની સીમા બહારની દુનિયા સમજવા માગતી હતી। રોજ સવારમાં માટલામાં પાણી ભરવા તે એ જ નદી તરફ આવતી, જ્યાં કાનુ પોતાની ગાયોને પાણી પીવડાવતો। એક દિવસ નદીના કિનારે પહેલી વાર તેમની નજરો મળી। એક ક્ષણ માટે સમય જાણે રોકાઈ ગયો। હવા એ જ હતી, પાણી એ જ વહેતું હતું, પરંતુ કંઈક બદલાઈ ગયું હતું। કાનુએ નજર નીચે ઝુકાવી લીધી। ભરવાડ સમાજમાં ઉછરેલા યુવાનને નીતિ અને હદ ખબર હતી। રૂપલીએ પણ કંઈ ન કહ્યું, પરંતુ ઘેર પાછી ફરતી વખતે તેના પગલાં હળવા થઈ ગયા હતા। બસ ત્યાંથી શરૂ થયો એ પ્રેમ, ન બોલાયેલો, ન જાહેર કરેલો, પણ ઊંડો। રોજ નદી કિનારે મૌન મુલાકાતો થતી, ક્યારેક થોડું સ્મિત, ક્યારેક આંખોથી વાત। શબ્દોની જરૂર નહોતી। કાનુ પોતાની લાકડીને જમીનમાં ગાંઠવીને ઊભો રહેતો અને રૂપલી પાણી ભરતી વખતે સાથે સાથે એને જોતી। શિયાળાની એક સવાર હતી, ધુમ્મસ મેદાન પર છવાયું હતું। રૂપલી આજે મોડું આવી, પગ લપસી ગયો અને માટલું પડી ગયું। કાનુ દોડીને આવ્યો, હાથ પકડી લીધો। એ સ્પર્શમાં કોઈ અશ્લીલતા ન હતી, પણ વિશ્વાસ હતો। રૂપલી એક ક્ષણ માટે તેના હાથ છોડવા માગતી ન હતી। બંને ચૂપ રહ્યા, પણ એક ક્ષણે એક જીવનભરની ગાંઠ બાંધી ગઈ। ધીમે ધીમે ગામમાં વાત ફેલાવા લાગી, ભરવાડ અને પટેલની દીકરી। લોકો હસ્યા, ટીકાઓ કરી। રૂપલીના પિતાએ ગુસ્સામાં એની નદી ન જવાની મનાઈ કરી દીધી। કાનુને પણ ચેતવણી મળી, પોતાની હદમાં રહેજે। પણ પ્રેમ હદો નથી જોતો। કાનુ રાત્રે ગાયોને છોડી દૂર ટેકરી પર બેઠો રહેતો, જ્યાંથી રૂપલીના ઘરનો દીવો દેખાય। એ દીવો બુઝાય ત્યાં સુધી તે ત્યાં જ રહેતો। એ ખુશ છે એ જાણવું કાનુ માટે પૂરતું હતું। એક દિવસ રૂપલીએ કાનુ સુધી સંદેશ પહોંચાડ્યો, ગામની બહાર આવેલા પીપળાના ઝાડ નીચે મને તારી સાથે જિંદગી પસાર કરવી છે। એ કહ્યું, કાનુના હાથ કંપી ઉઠ્યા, પણ આપણા વચ્ચે દિવાલ છે, એ બોલ્યો। દિવાલ તોડાય છે, રૂપલીએ જવાબ આપ્યો, પણ તને સમાજનો ભાર, વજન સહન કરવું પડશે। કાનુની આંખોમાં ડર હતો। પ્રેમ છે ત્યાં સુધી હું તૈયાર છું। રૂપલીની આંખોમાં વિશ્વાસ હતો। આ વાત ગામના આગેવાનો સુધી પહોંચી। પંચ બેઠી। ભરવાડ યુવાને પટેલની દીકરીને સપના બતાવ્યા છે, એવો આરોપ। કાનુએ માથું ઝુકાવ્યું, પણ પ્રેમનો ઇનકાર કર્યો નહીં। મેં માન બગાડ્યું નથી, એ બોલ્યો। મારો પ્રેમ પવિત્ર છે। તેને ગામ છોડવાનો આદેશ મળ્યો। કાનુ ગાયોને લઈને ગામ છોડવા નીકળ્યો।
ગાયોની પીઠ પર હાથ ફેરવીને એ છેલ્લી વાર નદી તરફ જોયું. આકાશમાં ઘેગુરા વાદળો હતા. રૂપલી પોતાના ઘરની પાછળના બારણેથી જોતી હતી. આંખોમાં આંસુ પણ પગમાં હિંમત. એ રાત્રે તે ઘર છોડીને કાનુ પાસે પહોંચી. હું તારી સાથે આવું છું, રૂપલીએ કહ્યું. હું તને દુઃખ આપીશ, કાનુ કંપતા અવાજે બોલ્યો. દુઃખ વગર પ્રેમ નથી, રૂપલીએ જવાબ આપ્યો. બંને રાત્રે સાથે નીકળી પડ્યા, ખાલી હાથ પરંતુ હૃદય ભરેલા. સમય પસાર થયો. બંને શહેર નજીક ગાય પાલન શરૂ કર્યું. પણ સાંજે જ્યારે કાનુ ગાયો લઈને પરત આવતો અને રૂપલી ચૂલાને હલાવી તેની રાહ જોતી, ત્યારે જિંદગી સંપૂર્ણ લાગતી. વર્ષો પછી ગામમાં દુષ્કાળ પડ્યો. લોકો મુશ્કેલીમાં હતા. કાનુએ પોતાની ગાયો લઈને ગામની મદદ કરી. પટેલ એટલે રૂપલીના પિતા બધું જોઈ રહ્યા હતા. તેમને સમજાયું, જાતિ કરતાં માણસ મોટો છે. એક દિવસ પટેલ પોતે શહેર આવ્યા. રૂપલીને ગળે લગાવી રહ્યા, રડી પડ્યા. મને માફ કરજે, એમ બોલ્યા. કાનુના પગે હાથ લગાવવા ગયા. કાનુએ રોકી લીધા. આશીર્વાદ પૂરતા છે. એ દિવસે ગામમાં બંનેનું સ્વીકરણ થયું. કોઈ ઢોલ નગારા ન હતા, પણ દિલની ખુશી હતી. કાનુ ફરી એ જ નદી કિનારે ગાયો લઈ ગયો. આ વખતે રૂપલી સાથે. આકાશમાં વાદળો હતા, નદી વહેતી હતી અને પ્રેમ હજી પણ પલકતો હતો. સાચો પ્રેમ પદ નથી જુએ, જાત નથી જુએ, એ તો માત્ર દિલ જુએ છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, ફરી એકવાર આ જ સમયે નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય માતાજી.